જામનગર જિલ્લાના ખેડૂતોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે રાસાયણિક ખાતરોના દુષ્પ્રભાવથી જળ, જમીન અને ખોરાકને બચાવવા છે. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીના માર્ગે વળ્યા છે. ત્યારે જામનગર તાલુકામાં આવેલ દડિયા ગામના ખેડૂત ભાવેશભાઈ નંદાએ પ્રાકૃતિક ખેતી થકી સદ્ધર બન્યા છે, જેને પગલે આજે તેમને મબલક ઉત્પાદન મળે છે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. નંદા છે, મારું ગામ દડિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે. મારો મોબાઈલ નંબર છે 7061653407 અને મારા ફાર્મનું નામ છે ભૂમિ પ્રાકૃતિક ફાર્મ. 2019 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને હાલ મારો મુખ્ય પાક હળદર છે. ભાવેશભાઈએ જણાવ્યું કે વર્ષ 2019 થી હું ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરું છું, જેના પગલે મેં આગળ જતા ભૂમિ પ્રાકૃતિક ફાર્મની સ્થાપના કરી છે. હું ઓર્ગેનિક પદ્ધતિથી નિર્મિત ખેત પેદાશો, અનાજ, કઠોળ વગેરેનું વેચાણ કરું છું, જેનો મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમો થકી ગ્રાહકો સુધી પહોંચી શક્યો છું. હાલમાં અમારો મુખ્ય પાક હળદર છે. અને હળદરની ટોટલ પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરી, પાવડર પેકિંગ કરીને જાતે વેચાણ કરીએ છીએ. અને એમાં અમને બાગાયત ખાતા દ્વારા પ્રોસેસિંગ યુનિટ, મશીનરી જે અમે 3 મશીનરી વસાવ્યા છે, અમને બાગાયત ખાતા દ્વારા અમને સહાય મળેલી છે. તેઓએ કહ્યું કે અમે હળદરને પીસીને તેનો પાવડર બનાવીએ છીએ અને તેનું વહેંચાણ કરીએ છીએ. હળદરનો પાવડર બનાવવા માટે હું પ્રોસેસિંગ પ્લાન્ટનો ઉપયોગ કરું છું. આમ જામનગર જિલ્લાના ખેડૂત હવે એક ડગલું આગળ વધી રાસાયણિક ખાતર અને દવાઓના દુરુપયોગથી દૂર થઈ ગયા છે અને પ્રાકૃતિક કૃષિ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બાગાયત વિભાગના સહયોગ થકી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ભાવેશભાઈએ જણાવ્યું કે સરકારના સહયોગ થકી એમને હળદરના પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવામાં આવી છે. મને ₹94,695 ની સહાયતા પ્રાપ્ત થઈ છે. સહાય મળવાના લીધે હળદરનું પ્રોસેસિંગ ખૂબ જ સરળ બન્યું છે અને સમય, શ્રમ અને નાણાંની બચત થઈ છે, જે મારા માટે આશીર્વાદરૂપ બન્યું છે.